પાંચમા દિવસે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાયો। આસ્થાના મેળામાં આસપાસના લગભગ 25 ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પરંપરા મુજબ હોળીના બીજા દિવસે મહુડાના ઊંચા વૃક્ષ પર ઘાસ અને કપડાથી બનાવેલો ચાડિયો બાંધવામાં આવે છે। ત્યારબાદ હોળીના પાંચમા દિવસે ઢોલ નગારા સાથે ચાડિયો ઉતારવાની વિધિ કરવામાં આવે છે। આ સમયે ગામના યુવકો વૃક્ષ પર ચડી ચાડિયો ઉતારવાનો પ્રયાસ કરે છે, જ્યારે મહિલાઓ લાકડી લઈને તેમને રોકવાનો પ્રયાસ કરે છે। થોડા સમય માટે રોમાંચક દ્રશ્યો સર્જાઈ જાય છે। અંતે યુવકો ચાડિયો ઉતારવામાં સફળ થાય છે। ત્યારબાદ ગામના લોકો આનંદ સાથે પૂજા અર્ચના કરે છે અને ગામમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। માન્યતા છે કે મેળાના સ્થળે ગામ લોકોની માનતા પણ પરિપૂર્ણ થતી હોય છે। આસ્થાની દ્રષ્ટિએ પણ આ મેળાનું અનેરું મહત્વ રહેલું છે। તાલુકાનું કેવડિયા ગામ છે। અહીંયા પાંચમના દિવસે ચાડિયાનો મેળો ભરવામાં આવે છે। અહીંયા તમામ પ્રકારના માણસો ભેગા થાય છે। એમાં પરમાર ફળિયાના ભાઈઓ આવે છે ઢોલ સણિયા સહિત ઘોડે લઈને, અને બીજી તરફ બારિયા ફળિયાની બહેનો પોતાની લાકડી લઈને આવે છે, તો એકબીજાને સામાસામી અટકાવ કરે છે, મનોરંજન કરીએ છીએ। સામાસામી એમાં બંને પક્ષને કહેવામાં આવે છે કે આપણે પ્રથા ખાલી એક મનોરંજનની હોય છે, એમાં કોઈ વારું ઝઘડ થતું નથી। વર્ષોથી અમારા બાપ દાદા વખતથી આ મેળો ઉજવે છે। ચાડિયો બાંધીએ છીએ અને બાંધીએ છીએ, અને આ જ રીતે અમે આ મેળો બધા ભાઈ બહેનો મળી અને અમે મેળો ઉજવીએ છીએ। બુધા તાલુકાનું કેવડિયા ગામ છે અને વર્ષોથી અમારા પૂર્વજો કરતા આવ્યા છે આ મેળો, ચાડિયાનો મેળો। એમાં કોઈ બી વાદા રાખે છે એને સફળતા મળે જ છે। મહત્વના સમાચાર કે જ્યાં અમરેલી બાદ અમદાવાદમાં કોર્ટને ધમકી મળી હોવાની વિગતો છે। જૂની હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવા દેવાની ધમકી મળી છે। ધમકી મળતા પોલીસ ડોગ સ્ક્વોડની ટીમે હવે તપાસ શરૂ કરી છે। ધમકી ઈમેલથી આવતા જ કોર્ટ ખાલી કરાવાઈ છે। પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો છે। અમરેલીમાં તો હાલ તપાસ ચાલી જ રહી છે, પરંતુ હવે અમદાવાદની જૂની હાઈકોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે આ ધમકી આવતા જ ખળભળાટ મચી ગયું છે। કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે। પોલીસ કાફલો ખડકી દેવાયો છે ત્યાં, અને તમામ જે તપાસ છે તે ચાલી રહી છે। સમાચારમાં આગળ વધી સમાચાર સાબરકાંઠામાંથી હિંમતનગર નજીક ગઢોડા ગામે આવેલી શ્રીનાથજી ગૌશાળામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સાધુ સંતો, હિન્દુ સંગઠનો અને ગૌભક્તોની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સાથે જ ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો બનાવવો અને સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામાં આવી। નોંધનીય છે કે આગામી 27 એપ્રિલે સ્થાનિક કક્ષાએ મામલતદાર, એસડીએમ અને જિલ્લા કલેક્ટરને પ્રાર્થના પત્ર આપી રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યારબાદ તબક્કાવાર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારથી લઈને રાષ્ટ્રપતિ સુધી આ માંગ પહોંચાડવાનો 18 મહિનાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। અને ગાય આધારિત કૃષિ પણ ખૂબ વ્યાપક રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે। તો મારી સૌને નમ્ર વિનંતી કે આજની આ બેઠક બોલાવવા પાછળનું કારણ કે આવો આપણે સૌ સનાતની સાધુ સંતો, આપણે સૌ સરકારને પ્રાર્થના પત્ર અર્પણ કરી અને ગાય માતાને, રાષ્ટ્ર માતાનો સન્માન આપીએ। સમગ્ર દેશમાં બધા તાલુકા પ્લેસ ઉપર જનજાગરણ રૂપે ગૌ માતાના રાષ્ટ્રમાતા જાહેર કરો એની માગણી સાથે શાંત આંદોલન 19 મહિના સુધી જુદી જુદી માગણી અને પ્રાર્થના પત્રો દ્વારા કરવામાં આવનાર છે। ગૌ માતા માટે દરેક આમ ગૌ ભક્તો, આમ પબ્લિક એ ગૌ માતા માટે ચિંતિત થાય અને ગૌ માતાના રાષ્ટ્રમાતા ઘોષણા કરે, એને માટે આજે અહીંયા ગીર ગૌશાળામાં, શ્રીનાથ ગીર ગૌશાળામાં ચર્ચા વિચારણા થઈ। સમાચારમાં આગળ વધીએ તો બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં 8 માર્ચે ભવ્ય ફૂલદોલ ઉત્સવ યોજાયો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રંગો રંગો મહંતજી રંગોની થીમ પર મહોત્સવનું આયોજન કરાયું। દેશ વિદેશથી આવેલા અંદાજે 1.5 લાખ જેટલા હરિભક્તો ઉત્સવમાં જોડાયા। ઉત્સવમાં 7.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વિશાળ સભા મંડળ તૈયાર કરવામાં આવ્યો હતો। મહોત્સવને સફળ બનાવવા લગભગ 5000 જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી।
છેલ્લા 2 વર્ષથી અમે આ ફૂલદોલની રાહ જોઈ રહ્યા હતા કે મહંત સ્વામી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન થાય અને આટલો ભવ્યતા અને દિવ્યતાથી ફૂલદોલ ઉજવાય. આમ તો બાહ્ય રીતે તો અમે આવી રીતે રંગાયા છે, પણ અંદરથી એવું લાગે છે કે સ્વામી જે રંગે છે ને બસ આ લૌકિક રંગ ઉતારીને બસ એમનો જે સત્પુરુષનો રંગ છે ને એ ચડી જાય ને અને એમના રંગે